હરિઓમ. ઓમ ગણેશ. ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે ઘણીવાર જ્યારે મંત્ર જાપ કરીએ કે પૂજા પાઠ કરીએ તો ઘણીવાર ઘણા લોકો સીધા જમીન ઉપર બેસીને જ બધું શરૂ કરવા માંડે, એટલે કે પૂજા પાઠની વાત છે. અમુક વખત અમે પણ જ્યારે પૂજાઓમાં જઈએ તો કોઈ સંયોગવશ આસન કે એવું ન હોય તો એમ કે ગુરુજી ચાલશે, આપણે આમ જ પૂજા કરીએ. પણ ખરેખરમાં એવું ચાલી શકે નહીં, કારણ કે આસનનું કેટલું મહત્ત્વ છે. આસનનું કેટલું મહત્ત્વ છે, શાસ્ત્રોમાં બહુ જ મહત્ત્વ છે. હવે એના ઉપર હું આજે સત્સંગ કરીશ, તમને શ્રવણ કરાવીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે ઘણીવાર એવું થતું હોય કે ભાવે ન, અર્થાત બધા એવું કહે કે બધું ભગવાનમાં તો ભાવ જ ચાલે, પણ એ ન ચાલી શકે. ભગવાનને જે હોય એ ચાલે, એ રીતે પણ ના ચાલે. એ ક્યારે ચાલે એ ભવિષ્યમાં એ વિષય ઉપર વિસ્તારથી સત્સંગ આપણે કરવાના છે. પણ આસનની વિષયમાં જો વાત કરું તો ઘણીવાર અમે જોઈએ છે કે આસનમાં માની લો કે કંઈ પણ જે વસ્તુ હોય સીધું પાથરી દે ને બધું ચાલી જાય. ઘણીવાર અમે પોતે પણ પૂજામાં જઈએ તો માની લો કે આજે સોફામાં પેલું તકિયો પડ્યો હોય કે ઓશિકા પડ્યા હોય તો એમ કે ગુરુજી મહારાજ આ તમે લઈ લો ને એમ. પણ હકીકતમાં એ કેટલે સુધી સારું કે હકીકતમાં કેટલું સાચું કહેવાય? તો હવે એમાં સૌથી પહેલું તો એ જે નિત્ય વપરાતા તમારા ઓશિકા હોય, તકિયા હોય, ચાદરો હોય કે બ્લેન્કેટો હોય, હવે સૌથી પહેલામાં પહેલી વાત કે એની ઉપર તમે માથો મૂકતા હોય, એની ઉપર તમે બેસતા હોય, એમાંય દૈનિક જીવનના જે સોફામાં તમે તકિયા કે ઓશિકા મૂક્યા હોય તો રોજ કેવા લોકો આવતા હોય, જતા હોય, સ્પર્શાસ્પર્શ બધું થયું હોય. કહેવાનો એક પ્રકારનો અર્થ એ છે કે એમાં નેગેટિવ ઉર્જા, વાઇબ્રેશન્સ બધા હોય ને ઉર્જાનો સંચાર થયેલો હોય. હવે એ નેગેટિવ ઉર્જાની ઉપર તમે બેસો, હવે એ જ નેગેટિવ ઉર્જા તમારા શરીરના અંતઃકરણમાં પ્રવેશ કરે તો એનું પરિણામ તમને કેવું પ્રાપ્ત થઈ શકે? આ બધું થોડો વિસ્તારિત વિષય છે ને સમજવા લાયક છે, એટલે આ વિષય સંક્ષિપ્તમાં તમને મેં કહ્યું. પણ હવે મૂળ વિષય ઉપર આવીએ કે કેવું આસન પૂજામાં જરૂરી હોવું જોઈએ, અને ડાયરેક્ટ જમીન ઉપર બેસીએ અને આપણે કોઈ મંત્ર જાપ, સાધના કે પૂજા પાઠ કરીએ તો એનું ફળ શું મળે? તો જે રીતે આપણા શાસ્ત્રોનું કથન છે કે આસન વગર સીધા જમીન ઉપર બેસીને કોઈ પણ મંત્ર જાપ, પૂજા પાઠ કરીએ તો એનાથી દુઃખ, દરિદ્રતા અને શરીરમાં રોગોનો નિવાસ થાય છે. એ જ રીતે પથ્થરના આસન ઉપર આપણે બેસીએ અને મંત્ર જાપ કરીએ તો એનાથી રોગ થતો હોય છે. લાકડાના આસન બનાવીને એની ઉપર બેસીએ તો એનાથી દુર્ભાગ્યની પ્રાપ્તિ થાય છે. તૃણાસન એટલે નાના નાના તણખલા હોય ને પછી ગમે ત્યાં બેસી જઈએ તો એની ઉપર બેસીને મંત્ર જાપ કરીએ તો આપણી યશ, કીર્તિ ને શરીર ઉપરનું તેજ નષ્ટ થઈ જાય છે. પછી કોઈ પણ પ્રકારના પાંદડાઓ ઉપર બેસીને મંત્ર જાપ કરીએ તો મનમાં, શરીરમાં અને જીવનમાં દરેક પ્રકારના ઉદ્વેગ રહેતા હોય છે. હવે શાસ્ત્રના એના વિષયમાં પ્રમાણ પણ છે કે કેવું આસન આપણે પૂજા પાઠમાં વાપરવું જોઈએ. તો કૌશેયમ કંબલમ ચૈવ અજીનમ પટ્ટમેવ ચ દારૂજમ તાલપત્રમ વા આસનમ પરિકલ્પયેત. રેશમ કંબલ અર્થાત રેશમી વસ્ત્ર અથવા રેશમ વપરાયેલું જે વસ્ત્ર હોય કે કપડું હોય એનું આસન હોય તો એ વપરાય. કંબલ એટલે જે કામળો હોય, જેને આપણે ગુજરાતીમાં આપણી ભાષામાં ધાબળો કહીએ છીએ, પણ એ ધાબળો ઓઢાય રોજ ઓઢવામાં વપરાતો ના હોય એવો ધાબળો, એ આસન છે. મૃગચર્મ એટલે હરણના જે ચર્મ હોય છે, ચામડી, એનું પણ એ યોગ્ય કહેવાય નહીં આજના સમય પ્રમાણે. કાષ્ઠ, તાલપત્ર, આ બધા આસનો જે છે એને આપણે પવિત્ર રીતે વાપરવા જોઈએ. હવે અહીંયા કાષ્ઠનો મતલબ શું થયો કે લાકડાનું જે આપણે પહેલાંના જમાનામાં જે બાજટ જેવું સિંહાસન બનાવી અને એની ઉપર આ કામળો છે કે પછી આપણે રેશમી કપડું છે કે આ રીતે પાથરીને દર્ભાસન છે એ પાથરીને ઉપર બેસતા હતા, એના સંદર્ભમાં અહીંયા કાષ્ઠ લખેલું છે. પાછું પહેલાં જે મેં કીધું કે લાકડાનું આસન સારું ના કહેવાય એની સાથે આ કમ્પેર ન કરી શકાય. પછી તાળપત્રી જે કહીએ છીએ, તાળપત્ર, એનું આસન પણ પૂજા પાઠને સાધના માટે શ્રેષ્ઠ કહેવામાં આવેલું છે. પછી આગળ પણ કહેલું છે કે શમી કાશ્મરી શલ્લહ કદંબો વર્ણસ્તથા પંચાસનાની શસ્તાની શ્રાદ્ધે દેવાર્ચને તથા. સમળાનું, શ્રીપર્ણી, કદંબનું, ખેરનું અને કશ્મીરી શાલા નામનું જે વૃક્ષ છે, આ 5 જે વૃક્ષો છે, સમળાનું ઝાડ, શ્રીપર્ણી જેને આપણે સેવન કહીએ છીએ,
કદમનું ઝાડ, ખેરનું ઝાડ ને કાશ્મીરી શાળાનું ઝાડ, આ 5 પ્રકારના જે વૃક્ષ છે એમાંથી બનાવેલું આસન કે એમાંથી બનાવેલા બાજટ ઉપર ભગવાનનું સ્થાપન કરીને જો પૂજા કરવામાં આવે ને એમાંય કહેલું છે કે શ્રાદ્ધમાં અને દેવોની પૂજામાં તો એ શુભ માનેલું છે. હવે તમારી કેવી કામના છે એ કામના પ્રકારે આપણે પૂજામાં કયા આસન વપરાય, તો સર્વોત્તમ આસન બધી સિદ્ધિઓ વાળું હોય તો વ્યાઘ્ર ચર્મ, જે આજના સમય પ્રમાણે ગેરકાયદેસર છે, આ તો ખાલી જ્ઞાન માટે છે, પણ વાઘનું ચામડું કે એનું આપણે આસન એવું કંઈ અત્યારે લવાય ને જેની ઉપર સાક્ષાત શિવ બેસે છે, આપણે જોયું હશે ફોટામાં, એ સર્વસિદ્ધિપ્રદ આપનારું છે. બીજું જ્ઞાન સિદ્ધિને વશીકરણ આ બધું આપવા માટે મૃગચર્મ, એ પણ ગેરકાયદેસર કહેવાય કે જે હરણીનું જે ચામડું હોય એની વાત છે, આ ખાલી જ્ઞાન માટે વાત છે. પછી કહ્યું છે કે વસ્ત્રનું, જેમ કે રેશમી વસ્ત્રનું આસન હોય, કામળાનું જે તમને શરૂઆતમાં કીધું એનું આસન હોય તો એ રોગ હરણ દૂર કરવા વાળું છે. પછી દરેક પ્રકારે ઘરમાં શ્રી વૃદ્ધિ વાળું છે, લક્ષ્મીની પ્રાપ્તિ કરાવવા વાળું છે. અને પૌષ્ટિક અને શાંતિ માટે કામળાનું એટલે કે ધાબળાનું આસન વાપરી શકાય. સ્તંભન કર્મની અંદર કોઈનું સ્તંભન કરવું હોય તો ગજચર્મ, હાથીનું ચામડું, જે આજના સમય પ્રમાણે યોગ્ય ન કહેવાય. પછી મારણ કર્મ માટે મહિષ ચર્મ, ભેંસનું ચામડું, એ પણ હું તમને કહું છું યોગ્ય ન ગણાય. ઉચ્ચાટન માટે મેષ ચર્મ, ઘેટાનું જે નીકળે ચામડું, એ ઉચ્ચાટન માટે એની ઉપર બેસીને કામ કરાય. અને વિદ્વેષણ માટે જાંબુક ચર્મ. પણ આ બધાની અંદર સર્વશ્રેષ્ઠ જો આસનની કોઈ વાત હોય, જે અત્યાર સુધી લગભગ હજારો આસનો અમે બધાની ત્યાં પહોંચાડ્યા છે ને બહુ જ સરળતાથી મળે છે, સહજતાથી મળે છે. અને દરેક કર્મમાં સર્વશ્રેષ્ઠ છે ને એમાંય તમે નવરાત્રિ, શ્રાવણ મહિનો કે ભૂમિશયન કરતા હોય ત્યારે એનું જ આસન વાપરવું. હવે એ કયું છે? કામ્યાર્થ કંબલમ ચૈવ શ્રેષ્ઠમ ચ રક્તચંદનમ કુશાસને મંત્ર સિદ્ધિર નાત્રકાર્ય વિચારણા. કુશાસન, જે દાભળો કહીએ છીએ, દર્ભનું આસન, એ સર્વશ્રેષ્ઠ માન્યું છે દરેક કર્મની સિદ્ધિ આદિ માટે. અને ક્યારેક તમે પ્રેક્ટિકલ મારા વિડીયો જોયા હોય તો એમાં હું પોતે પણ છેલ્લા લગભગ મને યાદ છે ત્યાં સુધી 24-25મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારથી સેમ આસન દર્ભાસનનું વાપરી રહ્યો છું. કદાચ એમાં કંઈ તકલીફ થાય ક્યારેક તો એને પાછું થોડું વોશ કરીને એવું, આમ તો જનરલી આસન ક્યારેય ધોવાય નહીં, પણ ક્યારેક કોઈ દેશકાળ ઋતુ પ્રમાણે દર્ભ છે, દાબળું છે, તો એ વનસ્પતિમાં કંઈક થાય તો પછી આપણે ઓપ્શન શોધવો જોઈએ. પણ જનરલી એવું કાંઈ થતું નથી જો આપણે એને સારી રીતે સાચવીએ તો. તો કહેવાનો અર્થ એ છે કે એ જે કુશાસન છે સર્વસિદ્ધિઓ આપનારવાળું છે, જેને આપણે દર્ભાસન કહીએ છીએ, દાબળાનું આસન. પછી એના પછી પાછું બીજું પ્રમાણ છે કે કામળાનું, ધાબળાનું, ગરમ કંબલનું આસન આપણે વાપરીએ તો એ શ્રેષ્ઠ માનેલું છે. રક્તચંદન, લાલ ચંદનના લાકડામાંથી બનાવેલું આસન અથવા તો બાજોઠ હોય જેની ઉપર ભગવાનની સેવા થાય અથવા તો આપણે સિંહાસન બનાવીને ઉપર બેસીને પૂજા કરીએ તો એ સર્વસિદ્ધિ આપવા વાળું છે. છેલ્લે શું લખ્યું? કુશાસને મંત્ર સિદ્ધિ નાત્ર કાર્ય વિચારણા. તમે દર્ભાસન ઉપર બેસીને મંત્ર જાપ કરો તો નાત્ર કાર્ય વિચારણા, કોઈ વસ્તુ વિચારવાની જરૂર નથી, તમે જે મંત્ર જાપ કરો છો એ સિદ્ધ થઈ જ જાય. એટલે સર્વશ્રેષ્ઠ જો કોઈ આસન હોય તો મારી દ્રષ્ટિએ સરળતાથી મળે છે, સહજતાથી મળે છે, અને એ છે દર્ભાસન, કુશાસન જેને કહેવાય. હવે કહ્યું છે કે સર્વભાવે ત્વસનાર્થમ કુશ વિષ્ટરમિષ્યતે. દરેક પ્રકારના ભાવ માટે સર્વશ્રેષ્ઠ કોઈ આસન હોય તો એ દર્ભાસન કહેવાય છે. એટલે અવશ્ય પૂજા માટે દર્ભનું આસન વાપરવું જોઈએ. જ્યારે અનુષ્ઠાન આદિ હોય તો રાત્રે શયન માટે દર્ભનું જ આસન લઈ અને એની ઉપર સૂઈ જવું જોઈએ. પછી આગળ એવું કહ્યું છે કે આ આસન સર્વશ્રેષ્ઠ છે, બધા આસનોમાં સર્વશ્રેષ્ઠ આપણે ગણી શકીએ કારણ કે સરળતાથી પ્રાપ્ત થઈ રહ્યું છે એટલા માટે. અને બીજું એનું પ્રમાણ શું છે કે ભગવાન વિષ્ણુની રૂંવાટીમાંથી આ કુશા ઉત્પન્ન થયેલી છે, એટલે આ જે આસન છે એ ભગવાન વિષ્ણુનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. એમની રૂંવાટીમાંથી બનેલું આસન છે, એની ઉત્પત્તિ થઈ છે, એટલે એમાંથી આસન બનાવીએ એટલે સર્વોત્તમ એવું શાસ્ત્રમાં કહેલું છે. પછી કે જ્યારે કંબલ, ધાબળાનું આસન જો વાપરવું હોય કે રેશમી વસ્ત્રનું આસન વાપરવું હોય તો પાછું એમાં શું કહેલું છે કે કંબલના આસન ઉપર, કામળા ઉપર બેસીને તો આસન શુભ છે, પણ એમાં રંગ કયો કે પીળો અથવા લાલ રંગ જો હોય આસનનો તો એ સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે એ જે આસન છે એ આપણા શરીરની પ્રકૃતિ પ્રમાણે ચોરસ કે લંબચોરસ હોવું જોઈએ, પણ શાસ્ત્રનું કથન એવું છે કે જો દર્ભાસન કે આપણી પૂજાનું આસન જો ચોરસ હોય તો એ સર્વશ્રેષ્ઠ રીતે માની શકાય. ચોરસ એટલે એવું નથી કે એક વસ્તુ આપણે પકડીને ચાલવું, થોડું પ્લસ માઇનસ ચાલે, પણ મૂળ રૂપે ચોરસ હોય આસન તો એ વધુ સારું ને શ્રેષ્ઠ માનેલું છે. તો અવશ્ય
જો તમે નિત્ય પૂજા પાઠ કરતા હોય તો આસનનું ધ્યાન રાખજો. આસન વગર બેસતા હોય તો બંધ કરી દેજો. કારણ કે ક્યારેક આવી નાની આપણે ભૂલો જે અજાણતા કરતા હોઈએ છીએ અને એના કારણે પણ આપણને દુઃખ દરિદ્રતા કે રોગ આદિ થતા હોય તો કદાચ આપણને ખબર હોતી નથી. જેટલું શક્ય છે સહજતાથી મળી શકે છે, સરળતાથી શાસ્ત્રોમાં લખ્યું છે. આ ફક્ત શાસ્ત્ર જ્ઞાન નથી, આની પાછળ વિજ્ઞાન પણ હોય છે કે જે પૃથ્વીમાંથી નીકળતી એક પ્રકારની ઉર્જા હોય છે એ આપણા શરીરમાં શુભ રીતે કેવી રીતે પ્રવેશે અને અશુભ ઉર્જાને કેવી રીતે આ આસન છે અટકાવી દે આપણા શરીરમાં એન્ટર થતા. તો આની ડિટેલમાં આપણે ઘણું સમજી શકીએ છીએ, પણ મૂળ વિષય એ છે કે આસન વગર પૂજા થાય નહીં. એટલે જો તમે પૂજા પાઠ મંત્ર જાપ અનુષ્ઠાન કરતા હોય તો આસન અવશ્ય વાપરવું જોઈએ. આ હતો આજનો સત્સંગ. તમે કયું આસન વાપરો છો જરૂર વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અવશ્ય જો તમને યોગ્ય લાગે તો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા આ જ રીતે એક સરસ મજાના વિષય અને સત્સંગ સાથે. તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.